ગુજરાતભરમાં કેટલાય પ્રસિદ્ધ મંદિરો છે બુદ્ધિના દેવ ગણેશજીના. આવું જ એક મંદિર આવેલું છે અમદાવાદમાં, જ્યાં બિરાજે છે દુંદાળા દેવ સિદ્ધિવિનાયક. જો કે તમને થશે કે આ મંદિરની એવી શું વિશેષતા છે, તો જવાબ છે આ મંદિર આવેલું છે ભોયરામાં. લાગીને નવાય, અમદાવાદ ઓલ્ડ સિટીમાં આવેલું આ મંદિર ભક્તોમાં પ્રસિદ્ધ છે ભોયરાવાલા ગણેશના નામે. આવો આપણે પણ આ અનોખા સ્થાને જઈ અને દર્શન કરીએ દુંદાળા દેવના. મંદિરો એ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાને આકાર આપતા સ્થાન છે. એમાં પણ કેટલાક મંદિરોની આગવી વિશેષતા હોય છે. આવા વિશેષ મંદિરો આસ્થાને વધુ આકર્ષે છે. આવું જ એક મંદિર અમદાવાદમાં પણ છે, જ્યાં બિરાજે છે દુંદાળા દેવ સિદ્ધિવિનાયક. અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા રામવાડીના વસંત ચોકમાં આવેલું છે આ અનોખું મંદિર, જ્યાં ભોયરામાં બિરાજમાન સિદ્ધિવિનાયક અને પાતાળેશ્વર મહાદેવના દર્શન માટે ઉમટી પડે છે ભક્તોની ભીડ. પેશવાકાલીન આ મંદિરની વિશેષતા જ કંઈક એવી છે. અમદાવાદમાં શ્રી ગણપતિ દાદાનું મંદિર, જે પેશવેકાલીન કહેવામાં આવે છે, લગભગ 400 વર્ષ જૂનું માનવામાં આવે છે. મારા ડાબા જે મૂર્તિ છે એ સ્વયંભૂતાની મૂર્તિ છે, જે જગ્યાએ બિરાજમાન છે એ જ જગ્યાએ પ્રગટ થયેલા છે. અને ડાબા હાથે જે મૂર્તિ છે એ સિદ્ધિવિનાયક મૂર્તિ છે, જમણી સૂંઢના ગણપતિ કહેવામાં આવે છે. ગાયકવાડ સરકાર હતી એ વખત ત્યાં મંદિર બનેલું છે, અને ત્યારથી આ મંદિરની જે સેવા છે એ આ કુટુંબના લોકો અહીંયા કરી રહ્યા છે. મંદિરના દેવ સુધી પહોંચો તે પહેલા દુર્વા અને પુષ્પોથી મહેકતું પરિસર સૌ કોઈને આધ્યાત્મિકતાથી ભરી દે છે. ગજાનનને અતિ પસંદ એવા અલગ અલગ લાડુનો પ્રસાદ પણ દેખાશે અહીં. સિદ્ધિવિનાયકના અલૌકિક સિંદૂરી સ્વરૂપના દર્શન ઘણા જ પાવનકારી છે. માથે સોનાનો મુગટ અને શણગાર ઘણો જ આકર્ષક છે. અહીં આવી સૌ કોઈ નતમસ્તક થાય છે. પોતાની શ્રદ્ધા ભક્તિ વ્યક્ત કરવા માટે દુર્વા, જાસૂદ અને લાડુ ચઢાવે છે. અને વિશેષ વાત તો એ છે કે અહીં એક નહીં 2 મૂર્તિ છે ગણેશજીની. શ્રી ગણપતિ મંદિર ભદ્ર લાલ દરવાજા સિદ્ધિવિનાયક મંદિર કહેવામાં આવે છે, જે સાબરમતીના પૂર્વ કિનારા ઉપર આવેલું છે. આ જે મૂર્તિ તમે જુઓ છો એ જમણી સૂંઢની ગણપતિ દાદાની મૂર્તિ છે, જે રિદ્ધિ સિદ્ધિ સાથેની છે, અને સિંદૂરી આરસપાનની મૂર્તિ છે, જે ભારતમાં જે 12 થી 15 જમણી સૂંઢના ગણપતિ દાદાનું મંદિરો છે એમાંનું આપણું અમદાવાદનું જૂનામાં જૂનું મંદિર આ ગણાય છે. પેશવેકાલીન મંદિર છે અને જમણી સૂંઢના ગણપતિ દાદાનું મંदिर છે. यहाँ पे 2 प्रकार की मूर्ति है, एक स्वयंभू मूर्ति है, एक संगमरमर की मूर्ति है, संगमरमर की. तो जो उजवी सूंड की है कहलाई जाती है. तो स्वयंभू मूर्ति में लोगों की बहुत ज़्यादा मान्यता है. लोग अपनी बाधा रखते हैं और वो पूर्ण होती है. वो जैसे 5 मंगलवार आते हैं अपनी बाधा पूरी करने के लिए, और उनको बहुत अच्छा अनुभव होता है. इवन मैंने भी कुछ अपनी बाधा रखी थी तो वो फुलफिल होती है. ऊपर तो देवना दर्शन કર્યા, હવે આગળ વધીએ. પ્રવેશ દ્વારને પાર કરીએ એટલે સીડીઓ પરથી નીચે ઉતરી ભક્તો આવે છે આ ભોયરામાં. રસ્તામાં મૂષકો જાણે કે ભક્તોનું સ્વાગત કરતા હોય તેમ આવકાર મુદ્રામાં જોવા મળે છે. ગર્ભગૃહમાં દર્શન થાય છે સિંદૂરી સ્વરૂપ સિદ્ધિવિનાયકના. ભક્તોની નજર ગણેશજી પર પડતા જ અંતર્મનનો પરિસર ગૂંજી ઉઠે છે ગણપતિ બાપા મોરિયાના જયનાદથી. ભોયરાના આ સ્થાન માટે કહેવાય છે કે આ સ્થાન 15મી સદીનું છે. 15મી સદીમાં પેશવા રાજાઓના સમયમાં યુદ્ધ અને લડાઈના માહોલથી બચવા પૂજા સ્થાન, મંદિરો ગુપ્ત સ્થળે બનાવાતા. કદાચ આ મંદિર પણ એ જ રીતે અહીં ભોયરામાં બનાવાયું હશે. અહીં વિઘ્ન વિનાયકના અલૌકિક દર્શન કરવા અનેક ભક્તો આવે છે. ખાસ કરીને ગણેશ ચોથ અને મંગળવારે દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. કારણ એટલું જ કે અહીં આવનાર ભક્તો મનથી ગણેશજીનો પ્રેમ અનુભવે છે.
હું લગભગ 20-25 વર્ષથી આવું છું. ચોથ ભરવા બી આવું છું, ગણેશ ચતુર્થી, સંકટ ચોથ. પણ ગમે તેટલી લાઈન હોય, ગમે તે હોય, પણ દર્શન તો દાદાના થાય ને થાય જ. અને ફીલની તો કોઈ વાત જ ના થાય, દાદાની તો કોઈ એ જ ના થાય. તમે જે પણ મતલબ આ તો ના કહેવાય, પણ મારી તો દરેક વિશ દાદાએ પૂરી કરી છે. બહુ જ સાથ છે એમનો મારી સાથે તો. અને મને જે ફીલ થયું છે હું વર્ણવી તો નથી શકતી, પણ આટલી પબ્લિક, હું ગમે તેટલા વાગ્યા આવું, રાત્રે બી ઇવન મંગળવારી ચોથ હોય, જે સંકટ ચતુર્થી હોય છે, ત્યારે બહુ જ ભીડ હોય, પણ દાદાના દર્શન તો ઓલવેઝ થયા છે. મને ક્યારેય બી હું પાછી નથી ગઈ કે નિરાશ પણ નથી થઈ. બાપાની મૂર્તિ જોઈને જ આપણું બધું જ એમ કે અહીંયા આવીએ ને એમને જોઈને જ એમ કે હળવા થઈ જાય. અને ભગવાનની પાસે એક જ માગું છું કે જ્યારે પણ મને તકલીફ આવે, તમારી મૂર્તિના મને ઘરે બી આંખ બંધ કરું ને તમારા દર્શન થાય ને થાય જ છે ઓલવેઝ. આંખો મીચો ને ગણેશજી હાજરા હજુર. આ સ્થાનનો એ પ્રભાવ છે કે ભક્તોના મનમાં વસી જાય છે ભગવાન. અને જ્યારે ભગવાનનો સાથ હોય ત્યારે જીવનની કઈ મુશ્કેલી તમને નડી જ શકે. અમદાવાદના આ ભોંયરાવાળા ગણેશ મંદિરમાં એવા સત્વની અનુભૂતિ થાય છે. અહીં આવનાર કેટલાય ભક્તોની મનોકામના પૂરી કરી છે શ્રી વિનાયક દેવે. કોઈના ઘરની મનોકામના પૂરી થઈ, કોઈની મોટર કારની ને સંતાનની માનતા પણ પૂરી થયાનું આસ્થાળુઓ કહે છે. અને આ માનતા પૂર્ણ થતા ભક્તો આભાર ભાવ પ્રગટ કરવા કેટલીય ભેટ આપે છે દાદાને. અહીં ચાંદીના છત્તર, કેટલીક ચાંદીની મૂર્તિ એ વાતનો જ પુરાવો છે. ખેર બાધા માનતા તો ઠીક, સૌથી પહેલા ગણપતિ દાદાના દર્શન આપે છે માનસિક શાંતિ. કહ્યા વગર જ તમારા દુઃખ દૂર કરે છે આ ગજાનન ગણપતિ. એવું છે કે ભગવાનના દર્શન કરીએ ને તો એકદમ મેન્ટલી કામ પીસફુલ થઈ જાય. જ્યારે આવ્યા હોય ત્યારે સપોઝ કંઈક સ્ટ્રેસ હોય, આપણે વર્કનું અથવા કંઈક ટેન્શનમાં હોઈએ, કે સપોઝ કંઈ વીસ પૂરી નથી થઈ અને કંઈ ટેન્શન હોય, તો દર્શન કરવા માત્રથી જ આપણે મતલબ એકદમ પીસફુલ થઈ જાય. અને ટેન્શન અને સ્ટ્રેસ તો ક્યાં ગાયબ થઈ ગયું હોય ખબર ના પડે, અને ઓટોમેટિકલી થોડા સમયમાં એ ટેન્શન બી દૂર થઈ જાય છે. એટલી ભગવાનની કૃપા છે. એ જેની શ્રદ્ધા, જે સાચા શ્રદ્ધાથી ને સાચા દિલથી જે આવે પૂજા પ્રાર્થના કરે છે, તો વગર અપ્પાસે બી મતલબ કોઈ બી તમે કશું પૂજા બી ના કરો, પણ ભગવાનની આગળ તમે સાચા દિલથી પ્રાર્થના કરશો તો બી તમારું સફળતા મળી જાય છે. અને ઓટોમેટિકલી તમારી વિશ શું છે ભગવાનને ખબર જ છે. એટલે હું માંગતી નથી, પણ વગર માગે મને ઘણું મળે. ભોંયરાવાળા ગણેશજીના દર્શનની સાથોસાથ માનતા પૂરતી મૂષકરાજો પ્રત્યે પણ ભક્તો અહોભાવ વ્યક્ત કરે છે. અને કેમ નહીં, તેઓ તો ભક્તોની માનતાના દૂત મનાય છે. આ મૂષકરાજો સાથે પણ ગણેશ ભક્તોનો વિશેષ ભાવ જોડાયેલો છે. ગણેશજીનું પાવનકારી સ્વરૂપ, જેના દર્શન કરી એવી દિવ્યતા અનુભવાય કે આપોઆપ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અહેસાસ થઈ જાય. આવા શ્રી સિદ્ધિ વિનાયક ગજાનન ગણપતિને શત શત વંદન. ધ્રુવિશા પરમાર, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.